નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાયદા વિષયની લેક્ચર સિરીઝમાં હું મહેશ મિશ્રા ફરીથી આપ સૌનો એકવાર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક નવો કાયદો જોવાના છીએ જેનું નામ છે ગુજરાત જુગાર અધિનિયમ 1887. ગુજરાત જુગાર અધિનિયમ એ રાજ્યનો માઇનર એક્ટ છે અને આપણા સિલેબસની અંદર મોડ 2 ની પરીક્ષામાં સિલેબસમાં આ કાયદો 5 માર્કનો પૂછાય છે. આ કાયદાની જો વાત કરીએ, બહુ જ નાનો કાયદો છે, માત્ર 14 કલમનો કાયદો અને કોઈ પ્રકરણ નહીં, અને એક્ઝામમાં 5 માર્ક આની અંદરથી મળી છે. તો વધારે સમય નહીં બગાડીશું, સીધા પોઈન્ટ ઉપર આવીશું, ફટાફટ આ કાયદાને પૂરો કરીશું. સ્ટાર્ટ કરીએ. ગુજરાત જુગાર અધિનિયમ, ગુજરાત ગેમ્બલિંગ એક્ટ 1887. હવે આ કાયદાની અંદર પહેલાં પ્રસ્તાવના જોઈએ કે શું મહત્ત્વની વસ્તુ છે. તો આની અંદર એનું હેતુ શું છે? તો ગુજરાતમાં જુગાર રમતા અટકાવવાનો એનું મુખ્ય હેતુ છે કે ગુજરાતમાં જુગારને અટકાવી શકાય એના માટેનો આ કાયદો છે. બીજું કે 1887નો કયા ક્રમાંકનો કાયદો છે? તો 4થા ક્રમાંકનો કાયદો છે. પછી ક્યારે અમલમાં આવ્યો હતો? તો 87માં ઘડવામાં આવ્યો અને 88માં અમલમાં આવ્યો હતો. બ્રિટિશ કાળનો આ કાયદો છે. 5 જાન્યુઆરી 1988ના દિવસે અમલમાં આવ્યો હતો. અને ટોટલ કલમો કેટલી છે? તો ટોટલ 14 કલમો છે, જેમાંથી અમુક કલમો તો રદ થયેલી છે પણ વચ્ચે અમુક ઉમેરવામાં પણ આવેલી છે. સૌપ્રથમ આપણે કલમોનું લિસ્ટ જોઈ લઈએ કે કયા કયા કલમમાં શું આપેલું છે. તો એનો એક ટેબલ કે ચાર્ટ મેં અહીંયા બતાવેલું છે. અહીંયા તમે જોશો તો અમુક વસ્તુઓ લખેલી છે અને નીચે જે આપેલ છે આ કલમોનું નંબર છે. હવે એની અંદર સામાન્ય માહિતીની કલમો હોય તો ટોટલ 3 કલમો છે, 1, 3 અને 13, જેમાં સામાન્ય માહિતી આપેલ છે કાયદાને લગતી. ત્યારબાદ સજાની કલમો, જે આપણા લાઈફમાં એટલે કે જ્યારે પોલીસ ઓફિસર તરીકે કામગીરી કરીએ ત્યારે અને એક્ઝામમાં પણ પૂછાતું હોય તો એવા સજાની કલમો ટોટલ 4 છે. 3A, 4, 5, 6. આપણે 3, 4, 5, 6 પણ કહી શકીએ, પણ વચ્ચે એ કરીને યાદ રાખવાનું છે. 3A, 4, 5, 6, 6A. આ કલમોની અંદર સજા આપેલી છે. તો ડાયરેક્ટ આપને એક્ઝામમાં સવાલ પૂછાય કે ફલાના ગુનાની સજા કઈ કલમમાં છે, તો સજાવાળી કલમો તાત્કાલિક યાદ કરવાનું. સરે સમજાવ્યું હતું 3A, 4, 5, 6, 6A એની અંદર સજાની કલમો આપેલ છે. ત્યાર પછી પોલીસની સત્તાની કલમો, કયા કલમ મુજબ તમે કોઈ પણ પ્રોપર્ટીમાં દાખલ થઈ શકો, એના રેકોર્ડ કબજે કરી શકો, કોઈ વસ્તુનો નાશ કરી શકો, એ પોલીસની સત્તા વિશે વર્ણન છે 5, 6, 12 અને 12Aમાં. ધરપકડ કરવાની સત્તા વગેરે વિશે આ બધી વસ્તુઓ તમને આની અંદર જોવા મળશે. પછી વિશેષ જોગવાઈ છે 7, 8, 9, 10માં. જ્યારે ભણાવીશ ત્યારે એની અંદર વધારે ખબર પડશે. અને અમુક કલમો રદ થયેલી છે. તો કઈ કલમો? 2, 11 અને 14 કલમ જે છે એ રદ થયેલી છે. ઓકે, તો આ એક ચાર્ટ છે જે અત્યારે તો ઠીક, પણ જ્યારે સમગ્ર કાયદો પતી જાય પછી તમે એકવાર જોશો તો ઓટોમેટિકલી યાદ રહી જશે કે યસ, હવે આ ચાર્ટ કામ આવશે. પણ એને આપણે પછી સમજીશું એકવાર. હવે બધા કલમો એકવાર નજર મારી લઈએ, પછી એક એક કલમને ડિટેલમાં ભણાવીશ. તો નજર મારીએ બધી કલમો ઉપર. પહેલા કલમમાં આવશે અધિનિયમનું નામ અને તેના અમલનો વિસ્તાર. દરેક કાયદાની અંદર પહેલા કલમમાં તો આ જ આપેલ હોય કે કાયદાનું નામ શું છે અને ક્યાં અમલમાં આવશે. તો અધિનિયમનું નામ અને તેના અમલનો વિસ્તાર. બીજા કલમની અંદર જે છે મેં તમને સમજાયું, રદ થયેલી છે. 3 કલમો રદ થયેલી હતી, જેમાંથી બીજા કલમનો પણ નંબર હતો. ત્રીજા કલમમાં વ્યાખ્યાઓ આપેલ છે. મોટાભાગના કાયદાઓમાં બીજા કલમમાં વ્યાખ્યાઓ આપેલ હોય છે. અહીંયા બીજો કલમ રદ છે અને ત્રીજા કલમમાં 5 જેટલી વ્યાખ્યાઓ આપેલ છે. એ 5 વ્યાખ્યાઓ આપણે સમજીશું. ત્યાર પછી 3Aમાં જુગારને લગતી કોઈ પણ બાબતો છાપવા અથવા પ્રસિદ્ધ કરવા બદલ સજાની જોગવાઈ છે કે કોઈ પણ જુગારને લગતી બાબતોનો જાહેરાત કરશો અથવા કોઈ છાપશો તો એમાં શું સજા થવી જોઈએ એના વિશે વર્ણન છે. ત્યારબાદ જુગારનો અડ્ડો રાખવા બદલ સજા. કોઈ વ્યક્તિ કોઈ જગ્યા જુગારના અડ્ડા તરીકે આપે છે, યુઝ કરવા દે છે, તો એને શું સજા થશે એના વિશે જોગવાઈ.
જુગારના અડ્ડામાં જુગાર રમવા બદલ સજા, તો કલમ 3A આની અંદર સજા, 4 આની અંદર સજા, 5 આની અંદર પણ સજા, પછી આવશે 6A. ક્લિયર? તો આ સજાની કલમો છે. જુગારને લગતી બાબતો છાપવા બદલ સજા, પછી કોઈ જગ્યાએ જુગારનો અડ્ડો તરીકે એને રાખવા બદલ સજા અને જુગાર રમવા બદલ સજા. ઓકે, ત્યાર પછી આવે છે 5A, અમુક પોલીસ અધિકારીને રજિસ્ટર અથવા લખાણ કબજે લેવાની સત્તા. તો જે જગ્યાએ જુગાર રમવામાં આવ્યું છે અને ત્યાં કોઈ રજિસ્ટરમાં એન્ટ્રી વગેરે થયેલી છે તો એવા રજિસ્ટર વગેરે કબજે લેવાની સત્તા છે. તો એના વિશે જોગવાઈ છે પોલીસની સત્તા 5A. ત્યાર પછી જુગારના અડ્ડામાં પોલીસ અધિકારીને પ્રવેશ કરવાની અને ઝડપી લેવાની સત્તા. તો કોઈ પણ કાયદા અંતર્ગત જોગવાઈ હોય તો જ કોઈ પ્રોપર્ટીમાં દાખલ થઈ શકાય, નહીં તો નહીં. તો જુગારની અંદર આ કાયદો એવો છે જેના અંતર્ગત આપણને સત્તા મળે છે કે કોઈ જગ્યાએ જુગાર રમવામાં આવી રહ્યું છે એવું આપણને ખબર પડે તો આપણે પ્રોપર્ટીમાં દાખલ થઈ શકીએ છીએ અને જુગાર રમનાર વ્યક્તિઓની ધરપકડ કરીને એની વસ્તુઓ કબજે કરી શકીએ, જુગારના સાધનો કબજે કરી શકીએ છીએ અને સાથે એના પાસે જે પણ રજિસ્ટર વગેરે મળી આવે છે એ પણ કબજે કરી શકીએ છીએ. ઓકે, ફરીથી સજાની વાત આવી ગઈ 6A. કોઈ વ્યક્તિ જુગાર રમી રહ્યો છે અને એનું નામ અને સરનામું પૂછવામાં આવે, એ વ્યક્તિ નામ સરનામું ન આપે અથવા ખોટા નામ સરનામું આપે તો એને શું સજા થવી જોઈએ એના વિશે વર્ણન છે કે ખોટા નામ સરનામું આપવા બદલ સજા. ત્યાર પછી જુગારના અડ્ડો રાખવાનો અથવા તેમાં રમવાનો પુરાવો વિશે માની લેવા બાબત. આ માની લેવા બાબત એટલે શું? તો જ્યારે તમે કોઈ પણ જગ્યાએ જુગાર રમાઈ રહ્યો છે અને તમે ત્યાં ખાલી હાજર છો તો એ માની જ લેવામાં આવશે કે તમે જુગાર રમી જ રહ્યા છો. જ્યાં સુધી તમે ના સાબિત ના કરો ત્યાં સુધી એ વસ્તુ સાબિત છે કે તમે જુગાર રમી રહ્યા છો. બધી કલમો ડિટેલમાં ભણાવીશ પણ ખાલી અત્યારે એક ઓવરવ્યૂ આપી રહ્યો છું. પછી કલમ 8, જુગાર રમવાના સાધનોનો નાશ કરવા વિશે. તો કલેક્ટરને સત્તા હોય છે, મેજિસ્ટ્રેટને માફ કરજો, મેજિસ્ટ્રેટને અહીંયા સત્તા હોય છે કે કોઈ પણ જુગાર રમવાના સાધનો મળી આવેલ હોય તો એનો નાશ કઈ રીતે કરવાનો એના વિશે માહિતી આપેલ છે. ત્યાર પછી દોષિત ઠરાવવા માટે પૈસાનો જુગાર રમવાની સાબિતીની જરૂર નથી. કલમ 9 એમ જોગવાઈ છે કે કોઈ જગ્યાએ જુગાર રમાઈ રહ્યો છે અને ત્યાં પૈસાની જગ્યાએ કોઈ વસ્તુનો કે કોઈનનો ઉપયોગ કરવામાં આવી રહ્યું છે તો હવે એ સાબિત કરવાની જરૂર નથી કે આ જે છે પૈસા માટે નહીં રમાયો તો ધરપકડ ન કરી શકો. નહીં ભાઈ, કોઈ વસ્તુનો ઉપયોગ કરીને કે કોઈનનો ઉપયોગ કરીને જે તમે જુગાર રમી રહ્યા છો આગળ જઈને એ કોઈન કે વસ્તુને તમે પૈસામાં ટ્રાન્સફર કરી શકો છો એવું ખાલી પોલીસને ખબર પડે તો પોલીસ એની ધરપકડ કરીને એને તમામ વસ્તુ કબજે લઈ શકે છે. 10, અમુક સાક્ષીઓને પૂરેપૂરી અને સાચી માહિતી આપવા બદલ સજામાં માફી આપવાની સત્તા. તો આ કલમની અંદર જોગવાઈ છે કે કોઈ વ્યક્તિ જુગારના અડ્ડામાં પકડાઈ ગયો છે અને એ પૂરેપૂરી સાચી માહિતી આપવા તૈયાર છે તો એની સજામાં ઘટાડો કરી શકાય અથવા માફ પણ કરી શકાય. 11 કલમ જે છે એ રદ થયેલી છે. પછી આવે છે 12, જાહેર માર્ગમાં જુગાર રમવા બદલ, પશુ પક્ષી લડાવવા બદલ વગેરે વગર વોરંટ વગર ધરપકડ કરી શકાશે. તો જાહેર માર્ગમાં કોઈ જુગાર રમે છે અથવા પશુ પક્ષી લડાવે છે જેના અંતર્ગત એ પૈસા લેવાનો વિચાર છે તો એનું વગર વોરંટ આરોપીઓની ધરપકડ કરી શકશે. 12A, સમાચાર કે માહિતી છાપવા બદલ ગિરફ્તાર કરવાની સત્તા. ખાલી ખબર પડે કે કોઈ સમાચાર કે માહિતી છાપેલું છે તો એનું વગર વોરંટ એની ધરપકડ કરી શકશે. 13 લખ્યું છે ચતુરાઈવાળી રમતને આ કાયદો લાગુ પડશે નહીં. અમુક વસ્તુઓ એવી હોય છે જેમાં પૈસા વગેરે નહીં લગાડવામાં આવતું, માત્ર ચતુરાઈ એમાં યુઝ કરે. દાખલા તરીકે ચેસ છે તો ચેસની અંદર હવે એને ચતુરાઈ છે, એના સ્કિલ છે, એ સ્કિલ મુજબ કામગીરી કરી રહ્યો છે અને જીતી રહ્યો છે. તો એની અંતર્ગત ચતુરાઈવાળી કોઈ પણ રમત હોય, ક્રિકેટ છે, ક્રિકેટની અંદર કોઈ ટ્રોફી રાખવામાં આવી છે, એ સ્કિલથી ઉપયોગ કરીને ક્રિકેટ જીત્યો છે તો એની અંદર એ જુગાર અધિનિયમ અંતર્ગત એને સજા કરી શકાશે નહીં. અને કલમ નંબર 14 રદ થયેલી છે. તો આટલી કલમો હતી જે માત્ર તમને એક વન લાઇનર સ્વરૂપે ઓવરવ્યૂ આપ્યું. તમે ફરીથી એકવાર વિડીયો પાછળ કરીને એકવાર જોઈ શકશો. હવે તમામ કલમોને 1 by 1 ચલાવી રહ્યો છું. તો સ્ટાર્ટ કરીએ. આમાં કોઈ પ્રકરણ નથી, 1 થી લઈને 14 કલમ ચલાવ્યો એટલે કાયદો પૂરો. ઓકે, હવે સ્ટાર્ટ કરું કલમ નંબર 1 થી. કલમ નંબર 1, ટૂંકી સંજ્ઞા અને વ્યાપ્તિ અધિનિયમનું નામ અને તેના અમલનો વિસ્તાર.
દરેક કાયદાની અંદર પહેલા કલમમાં આ જ છે. તો 14માંથી એક તો રદ છે, 13 થઈ ગયા, અને 13માંથી પણ પહેલા કલમમાં શું આવી જાય? અધિનિયમનું નામ અને તેના અમલનો વિસ્તાર. અધિનિયમનું નામ શું છે? તો ગુજરાત જુગારનો કાયદો 1887, અને ક્યાં અમલમાં આવે છે? તો ગુજરાત રાજ્યમાં. બસ વાત ખતમ. દરેક કાયદામાં શરૂઆતમાં આ જ હોય છે. અધિનિયમનું નામ શું છે અને તે ક્યાં અમલમાં આવે છે? તો અધિનિયમનું નામ ગુજરાત જુગારનો કાયદો 1887, અને ક્યાં અમલમાં આવે? તો ગુજરાત રાજ્યમાં. હવે આવે છે નેક્સ્ટ કલમ 2, જે રદ થઈ ગઈ છે. રદ થઈ ગઈ છે તો આપણને જોવાની જરૂર જ નથી, 2 કલમ થઈ ગઈ. ત્રીજું કલમ આવે છે વ્યાખ્યા. હવે વ્યાખ્યાની વાત કરીએ તો દરેક કાયદાની અંદર શરૂઆતના કલમોમાં વ્યાખ્યા આપેલી હોય. મોસ્ટ ઓફ કલમ નંબર 2માં વ્યાખ્યાઓ જોવા મળતી હોય છે. ઓકે, તો અહીંયા પણ કલમ નંબર 2ની જગ્યાએ 3માં વ્યાખ્યા આપેલી છે. કયા પ્રકારની વ્યાખ્યા? તો એવા શબ્દોની વ્યાખ્યા જેનો ઉપયોગ સમગ્ર કાયદામાં થવાનો છે. એવા શબ્દોની વ્યાખ્યા જેનો ઉપયોગ સમગ્ર કાયદામાં થવાનો છે. હવે કયા કયા શબ્દો છે? તો ટોટલ 5 શબ્દો છે. પહેલો શબ્દ છે જુગાર રમવાની વ્યાખ્યા. બીજો છે જુગાર રમવાના સાધનો રાખવાની વ્યાખ્યા. ત્રીજો છે જુગારના અડ્ડોની વ્યાખ્યા. ચોથો જગ્યાની વ્યાખ્યા. અને 5મું જુગારની વ્યાખ્યા. આ 5 વ્યાખ્યા છે. તમને ડાયરેક્ટ આ પણ સવાલ બની શકે છે કે જુગાર અધિનિયમ અંતર્ગત કલમ 3માં કુલ કેટલી વ્યાખ્યાઓ આપેલ છે, અથવા નીચેનામાંથી કઈ વ્યાખ્યાઓ આપેલ છે? તો આ 5 વ્યાખ્યા યાદ રાખવાનું છે. જુગાર રમવો, જુગાર રમવાના સાધનો, જુગારનો અડ્ડો, જગ્યા અને જુગાર. ઓકે, જેમાંથી પહેલો આપણે જોઈશું જુગાર રમવું. તો જોઈએ જુગાર રમવું શું છે. તો જુગાર રમવાની અંદર એક વ્યાખ્યા આપેલી છે કે જે કોઈ વ્યવહારમાં, વ્યવહારનો મતલબ 2 લોકો વચ્ચે કોઈ વસ્તુ આપલે થઈ રહ્યું છે, તો એને કહેવાય વ્યવહાર. તો જે કોઈ વ્યવહારમાં કોઈ વ્યક્તિ પોતાની ગમે તે હેસિયતથી બીજી કોઈ વ્યક્તિ સાથે કોઈ હોડ અથવા શરત લગાવે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ પણ વ્યવહારમાં બીજી કોઈ વ્યક્તિ સાથે કોઈ પણ હોડ અથવા શરત લગાવે ત્યારે વ્યવહાર જુગાર છે તેમ ગણાશે. ત્યારે એ જે આપલેનો વ્યવહાર છે એ જુગાર છે તેમ કહેવાશે, કોઈ પણ પ્રકારની હોડ અથવા શરત લગાવે. પરંતુ આ કાયદામાં કહેવામાં આવ્યું છે કે તેમાં લોટરીનો સમાવેશ થતો નથી. જુગાર રમવામાં લોટરી જે હોય છે એનો સમાવેશ થતો નથી. તો જુગાર એટલે શું? તો 2 વ્યક્તિઓ વ્યવહાર કરતા હોય અને એમાં કોઈ હોડ કે શરત લગાવવામાં આવી હોય. દાખલા તરીકે મેં હોડ લગાવ્યું શું કે ઇન્ડિયા જીતશે, અને સામેવાળાએ હોડ લગાવ્યું પાકિસ્તાન જીતશે, અને એના અંદર પૈસા લગાવી. તો આ શું થઈ ગયું? હોડ અથવા શરત. તો આ શું કહેવાય? જુગાર કહેવાય. કન્સેપ્ટ ક્લિયર? તો વ્યવહાર થયું પૈસાનું અને શરત લગાવવામાં આવી છે, તો એને કહેવાય જુગાર. હવે જુગારમાં લોટરીનો સમાવેશ ન થાય, બીજો કોનો સમાવેશ ન થાય? તો નીચે આપેલ છે શું કે મુંબઈ ઘોડા દોડ મેદાન લાયસન્સ અધિનિયમ 1992 આ એક કાયદો છે. એ કાયદાની અંદર લખ્યું છે કે આ કાયદા હેઠળ લાયસન્સ આપવામાં આવેલ હોય તે વ્યક્તિ અને લાયસન્સમાં દર્શાવેલ જગ્યામાં લાયસન્સ આપવામાં આવેલ હોય તે વ્યક્તિ, લાયસન્સ આપવામાં આવેલ હોય તે વ્યક્તિ અને લાયસન્સમાં દર્શાવેલ જગ્યામાં કોઈ અન્ય વ્યક્તિઓ સાથે ઘોડાદોડ ઉપર હોડ અથવા શરત મારવામાં આવે તો તેનો સમાવેશ જુગારમાં થતો નથી. એટલે કે મુંબઈ ઘોડાદોડ મેદાન લાયસન્સ અધિનિયમ અંતર્ગત કોઈ વ્યક્તિને લાયસન્સ મળ્યું છે અને એ લાયસન્સનો ઉપયોગ કરીને એ વ્યક્તિ અને લાયસન્સમાં જે જગ્યાની જોગવાઈ કરવામાં આવી છે એ જગ્યામાં અન્ય કોઈ વ્યક્તિ સાથે ઘોડાદોડ ઉપર હોડ અથવા શરત મૂકે છે તો એનો સમાવેશ જુગારમાં થશે નહીં. શોર્ટમાં હું તમને કહી દઉં કે કોઈ બાબત ઉપર જ્યારે શરત મૂકવામાં આવે એ જુગાર છે, લોટરીનો સમાવેશ જુગારમાં થતું નથી. લાયસન્સ અંતર્ગત ઘોડાદોડ ઉપર હોડ કે શરત લગાવવામાં આવેલ હોય તેનો સમાવેશ જુગારમાં થતો નથી. બસ વાત કમ્પ્લીટ. એના કરતાં વધારે કશું નથી. તમે આરામથી આ બધી વસ્તુઓ લખી શકો છો
અને પીડીએફ તો મેં તમને એપ્લિકેશનમાં આપ્યું જ છે, એ જોઈ શકો છો. ઓકે, નેક્સ્ટ કલમ જોઈએ. વ્યાખ્યાની અંદર બીજી વ્યાખ્યા. નેક્સ્ટ વ્યાખ્યા આવે છે સાધનો, જુગાર રમવાના સાધનો. તો જુગાર રમવાના સાધનોની વાત કરીએ તો બહુ જ સરળ વ્યાખ્યા છે આની અંદર. કોઈ વસ્તુ, કોઈ દસ્તાવેજ, કોઈ નાણાં કે ઇનામ, એ વસ્તુ એનો સમાવેશ જુગારના સાધનોમાં કરવામાં આવશે. ફરીથી આખું વાંચીએ. જુગાર રમવા, આ કાયદા મુજબ જુગાર રમવાના સાધનોમાં જુગારના સાધન તરીકે વપરાતા કે વાપરવા ધારેલી કોઈ વસ્તુનો, કોઈ જુગાર રજિસ્ટર અથવા રેકર્ડ તરીકે વપરાતા અથવા વાપરવા ધારેલા દસ્તાવેજનો, કોઈ પણ જાતના જુગાર રમવાના આવક અથવા નાણાં કે જીતની રકમ અથવા ઇનામનો સમાવેશ થાય છે. તો શોર્ટમાં યાદ રાખવું હોય કે જુગાર રમવાના સાધનમાં કોનો સમાવેશ થાય, તો આટલું જ યાદ રાખી શકો, વસ્તુ, દસ્તાવેજ અને પૈસા, એનો સમાવેશ શેમાં થશે? જુગાર રમવાના સાધનોમાં. કન્સેપ્ટ ક્લિયર? ઓકે, ચલો હવે આગળ જોઈએ. તો પહેલો આપણે જોયો જુગાર રમવાની વ્યાખ્યા, ત્યાર પાછળ જુગાર રમવાના સાધનોની વ્યાખ્યા. હવે જોઈશું જુગારના અડ્ડાની વ્યાખ્યા. જુગારનો અડ્ડો, તો કોઈ પણ જગ્યા જુગાર રમવા માટે વાપરવામાં આવતી હોય એને કહેવામાં આવશે, અને ત્યાં સાધનો પૂરવા પાડવામાં આવતા હોય તો એને કહેવામાં આવશે જુગારનો અડ્ડો. જો લખ્યું છે જે કોઈ મકાન, ઓરડો અથવા જગ્યામાં જુગાર રમવાના સાધનો વાપરવા માટે જગ્યાનો માલિક ચાર્જ લઈને બીજી કોઈ વ્યક્તિને આપે તે જગ્યાને જુગારનો અડ્ડો કહેવાય. આ જે ઓફિસ છે, આ ઓફિસ હું કોઈ વ્યક્તિને પૈસા લઉં અને કહું જાઓ રમો જુગાર, તો આને શું કહેવાશે? જુગારનો અડ્ડો. વાત ખતમ. ઓકે, નેક્સ્ટ વ્યાખ્યા જગ્યા. તો જગ્યા શબ્દમાં આ કાયદાની અંદર જગ્યા વર્ડ ઘડી ઘડી આવશે. તો જગ્યા શબ્દમાં જરૂરી નથી કે કોઈ દુકાન જ હોય, કોઈ તંબુ હોય, કોઈ બંધ જગ્યા હોય, કોઈ વાહન હોય કે કોઈ જલયાન હોય, જેને વહાણ પણ કહેવાય. આ તમામનો સમાવેશ થશે જગ્યામાં. ઓકે, તો જુગારનો અડ્ડો એટલે જ્યાં સાધનો પૂરા પાડવામાં આવતા હોય, પૈસા લઈને એને જુગાર રમવા દેવામાં આવતા હોય, અને જગ્યા એટલે એમાં કોઈ પણ તંબુ પણ આવી ગયું, કોઈ પણ બંધ જગ્યા પણ આવી ગઈ, કોઈ વાહન કે કોઈ જલ્યાનનો પણ સમાવેશ થાય છે. એક જોરદાર હું ટ્રક લઉં છું અને એ ટ્રકની અંદર પાછળ મસ્ત જોરદાર બંધ બોડી છે અને એની અંદર 10-15 લોકોને નાખી દઉં છું અને કહું છું આરામથી તમે રમો, હું ગાડી ફેરાઈ કરું છું, અને એ ગાડી ક્યાંક ને ક્યાંક ફેરવતો રહે અને ત્યાં રમતા રહે, તો ભલે એ ગાડી છે છતાં પણ એનો સમાવેશ જગ્યામાં થશે. કન્સેપ્ટ ક્લિયર? તો આ વસ્તુ યાદ રાખજો. અને છેલ્લો આવે છે ઓનલી જુગાર. તો જુગાર એટલે શું? કે તો એ જ વસ્તુ છે, બસ થોડું શબ્દ ફરક પડી ગયું છે કે જુગાર શબ્દનો અર્થ બે કે તેથી વધારે વ્યક્તિઓ ભેગા મળીને તકની રમત રમે અને હોડ વગરની શરતની રકમ જીતનારની મિલકત બને તેને જુગાર કહેવાય. એટલે તકની રમત એટલે શરત લગાવે એને જ કહેવાય જુગાર. ક્લિયર? ચલો, આ વ્યાખ્યાઓ હતી, ટોટલ 5 વ્યાખ્યાઓ. ફરીથી એકવાર વિડીયો પાછળ કરીને એકવાર શાંતિથી જોઈ લેજો, યાદ રહી જશે. બીજું કશું કરવાનું નહીં, 2 થી 3 વખત વિડીયોને રિવિઝન કરતા રહો, વાત ખતમ. અને પછી પીડીએફમાં 1-2 વખત વાંચી લો અને જરૂર પડે તો છેલ્લે લખી લો. લખી લેશો તો પછી તમારા મગજમાં ઉતરી જ જશે. અને ટેસ્ટ આપીને ચેક કરી લેવાનું કે તમને કેટલું યાદ છે કેટલું નહીં. ઓકે, ચલો હવે નેક્સ્ટ જોઈએ કલમ નંબર 3A. કલમ નંબર 3A. આમાં શું છે? જાહેરાત કરી રહ્યો છે. હજુ જુગાર રમાયો નહીં, જુગાર રમવા માટે જાહેરાત કરી રહ્યો છે. મેં ક્લાસ ચાલુ કરી નહીં, જાહેરાત કરી રહ્યો છું. તો જાહેરાત કરું તો એ ગુનો છે, એટલે મારા ક્લાસનું નહીં, અહીંયા જુગાર રમવા માટેની વાત છે. જો લખ્યું છે વરલી મટકાને અથવા અન્ય પ્રકારની જુગારને લગતા ચિત્રો, અંકો અથવા આંકડાઓ છાપવા કે પ્રસિદ્ધ કરવા બદલ સજા. તો જો લખ્યું છે જે કોઈ વ્યક્તિ શુભ રાશિએ શીર્ષક હેઠળ અથવા બીજી કોઈ સ્વરૂપ અથવા યુક્તિ અપનાવીને વરલી મટકાને અથવા બીજા કોઈ પણ પ્રકારને જુગારને લગતા કોઈ પણ ચિત્રો, અંકો અથવા આંકડા
ગમે તે રીતે છાપે અથવા પ્રસિદ્ધ કરે અથવા આને લગતી માહિતી ફેલાવે અથવા ફેલાવવાની કોશિશ કરે અથવા ફેલાવવામાં મદદગારી કરે તો તે નીચે મુજબ સજા કરવામાં આવશે. શોર્ટમાં જુગારનો એડવર્ટાઇઝમેન્ટ કરે તો આ કલમ મુજબ સજા કરવામાં આવશે. સજા શું છે? 6 મહિના સુધીની કેદ અથવા 1000 રૂપિયા સુધીનો દંડ. બંનેમાંથી એક, 6 મહિના સુધીની કેદ અથવા 1000 રૂપિયા સુધીનો દંડ. એવું નહીં કે બંને. આ કલમમાં સ્પેશિયલ જોગવાઈ છે, કાં તો આ 6 મહિના સુધીની કેદ અથવા 1000નો દંડ. આગળની કલમોમાં એવું આવશે 6 મહિના સુધીની કેદ, 1000 રૂપિયા સુધીનો દંડ અથવા બંને. બરોબર, પણ અહીંયા અથવા બંને નથી, ખાલી આ સજા છે. તો કલમ 3A માં એડવર્ટાઇઝમેન્ટ કરવાનું. એડવર્ટાઇઝમેન્ટ કરીને કોઈ જગ્યાએ તો બોલાવશો ને, તો એડવર્ટાઇઝમેન્ટ કરીને કોઈ જગ્યાએ તો બોલાવશો. તો એ જ વસ્તુ છે કલમ નંબર 4 માં, જે જગ્યાએ આ રમવા માટે બોલાવો છો એની સજા. જુગારનો અડ્ડો રાખવા બદલ સજા. મેં ક્લાસીસ ખોલી, એડવર્ટાઇઝમેન્ટ કર્યું અને પછી લોકોને ક્લાસમાં બોલાવ્યું, આવો તો અહીંયા આવો, અહીંયા ભણાવીશ, અહીંયા કોઈ સજા નહીં, પણ ત્યાં જુગાર રમવા માટે બોલાવું તો સજા છે. તો એ જ લખ્યું છે, જુગારનો અડ્ડો રાખવા બદલ સજા. જે કોઈ વ્યક્તિ જુગારનો અડ્ડો રાખે અથવા વાપરે અથવા અન્ય કોઈ વ્યક્તિને વાપરવા દે અથવા મદદગારી કરે અથવા જુગાર રમવા માટે નાણાં ધીરે કે પૂરા પાડે તો તેને આ કલમ મુજબ સજા કરવામાં આવશે. સજા કેટલી છે? 2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને. દંડ કેટલું કોઈ ફિક્સ નથી, નહીં તો અહીંયા રકમ લખી દીધું હોય, દંડ નહીં લખ્યો, બસ કહી દીધું છે 2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને. હવે અહીંયા પર થોડું સમજજો કે આ હાઈએસ્ટ સજા છે, પણ એમાં સિસ્ટમ છે કે પ્રથમ વાર કર્યું છે તો થોડી સજા અલગ, બીજી વાર કરે તો થોડી સજા અલગ, ત્રીજી વાર કરે તો થોડી સજા અલગ. તો એના માટે અહીંયા જોગવાઈ છે, જુઓ ધ્યાનથી. પહેલી વાર મિનિમમ 3 માસ અને મિનિમમ 500 રૂપિયાનો દંડ. બીજી વાર મિનિમમ 6 માસ અને મિનિમમ 1000નો દંડ. અને ત્રીજી વાર કે તેથી વધુ વખત તો મિનિમમ 1 વર્ષની કેદ અને મિનિમમ 2000નો દંડ. મેક્સિમમ નથી, આ મિનિમમ છે. અને બાકી વધુમાં વધુ કેટલું? 2 વર્ષ સુધી અને દંડ અથવા બંને. અને એક વિશેષ જોગવાઈ બીજી પણ અહીંયા છે કે ગુનેગારને પ્રોબેશન અધિનિયમ 1958 અને CRPC 1973 માં 360 કલમ જે છે એની જોગવાઈ આ કલમ હેઠળ દોષિત વ્યક્તિને લાગુ પડશે નહીં. આમાં શું છે? સારી અજમાયશ બાબતે છોડવા બાબત. તો સારી અજમાયશ બાબતે છોડવા બાબત આ કલમ અંતર્ગત કોઈ વ્યક્તિને લાગુ પડતો નથી. એને સારી અજમાયશ માટે પણ જેલમાંથી છોડી શકાશે નહીં. તો એ જ લખ્યું છે કે ગુનેગારને પ્રોબેશન અધિનિયમ 1958 અને CRPCની કલમ 360ની જોગવાઈ આ કલમ હેઠળ દોષિત વ્યક્તિને લાગુ પડતો નથી. હવે એની જગ્યાએ CRPCની જગ્યા NSS આવશે. એની કંઈક અલગ કલમ હશે, આપણે NSSની અંદર ચર્ચા કરીશું. ઓકે, નેક્સ્ટ આવે છે કલમ નંબર 4 પૂરો થઈ ગયો. 3A માં શું કર્યું? એડવર્ટાઇઝમેન્ટ કર્યું, આવો ભાઈ આવો ભણવા માટે. 4 માં શું કર્યું? ભણવા માટે કોઈ ક્લાસ રોક્યું એનાની સજા. અને 5 માં જે રમવા આવશે હવે એને પણ સજા. હમ તો ડૂબેંગે તુમ્हें भी ले डूबेंगे सनम. એટલે તો જે એડવર્ટાઇઝમેન્ટ કરે છે એને તો સજા થવાની, જે અડ્ડો પ્રોવાઈડ કરે છે એને તો સજા થવાની, અને જે રમવા આવશે એને પણ સજા થશે. તો એ જ લખ્યું છે, જુગારના અડ્ડામાં જુગાર રમવા બદલ સજા. જે કોઈ વ્યક્તિ કોઈ જુગારના અડ્ડામાં જુગાર રમતા પકડાય અથવા જુગાર રમવા હેતુ માટે ત્યાં હાજર હોય તો તેને આ કલમ મુજબ સજા કરવામાં આવશે. પકડાય અથવા ત્યાં હાજર હોય. પછી એવું ના કહી શકે નહીં સર હું તો ખાલી જોતો હતો. અરે ભાઈ, ઠાકુર તો ગયો, હવે સજા થઈને રહેશે. ઓકે, તો અહીંયા લખ્યું છે સજા કેટલી છે? 9 મહિના સુધીની કેદ, દંડ અથવા બંને. અને અહીંયા પણ મિનિમમ વાળું સિસ્ટમ આવશે. જો શું મિનિમમ વાળું છે કે પહેલી વાર મિનિમમ 2 વર્ષ માસની કેદ અને 300નો દંડ, બીજી વાર 4 માસની કેદ અને 300 રૂપિયાનું દંડ, ત્રીજી વાર 9 માસની કેદ અને 300 રૂપિયાનો દંડ. પછી અહીંયા પણ એક વિશેષ જોગવાઈ છે કે ત્યાં જુગારના અડ્ડામાં જુગાર રમતો હોય તે સમયે ત્યાં કોઈ વ્યક્તિ પકડાય તો તેની વિરુદ્ધ સાબિત ન થાય ત્યાં સુધી તે વ્યક્તિ જુગાર રમવાના હેતુ માટે ત્યાં હતી એમ માની લેવામાં આવશે. મેં તમને જે કીધું ને કે તમે ત્યાં ખાલી ઊભા છો, હવે રમો છો કે નહીં રમતા, ઠાકુર તો ગયો, સજા થઈને રહેશે.
ત્યાં હાજર છો ને તો એ માની જ લેવામાં આવશે કે તમે જુગાર રમી રહ્યા છો. હવે જ્યાં સુધી તમે એને ના સાબિત ના કરો ત્યાં સુધી એ સાબિત જ થયેલ છે એમ માની લેવામાં આવશે. કન્સેપ્ટ ક્લિયર? નેક્સ્ટ કલમ જોઈએ. કલમ નંબર આની અંદર એક વિશેષ જોગવાઈ છે કે આની અંદર સજા શું છે, જોગવાઈ શું છે? તો જોગવાઈ એવું છે કે આ કલમ કોગ્નિઝેબલ છે. કલમ નંબર જે 5 છે, જુગાર રમતા કોઈ પકડાય તો હવે સજા તો બહુ ઓછી છે, છતાં પણ આ ગુનો કોગ્નિઝેબલ છે, પણ જામીન પાત્ર છે. અને કેસ ક્યાં ચાલી શકશે? મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અથવા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ. મેટ્રોપોલિટન વિસ્તાર હોય તો મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એની સુનાવણી કરશે, અધરવાઇઝ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ એની સુનાવણી કરશે. આખા કાયદામાં માત્ર આ જ કલમની અંદર જોગવાઈ સાંજોવાનું છે, બાકી કોઈ કલમમાં જોગવાઈ નથી કે ભાઈ કોણ શું સુનાવણી કરી શકશે, કોગ્નિઝેબલ છે કે નોન કોગ્નિઝેબલ છે. આમાં કહી દીધું છે કે સજા ભલે ઓછી છે પણ કોગ્નિઝેબલ છે, જામીન પાત્ર છે. અને સુનાવણી કોણ કરી શકશે? મેટ્રોપોલિટન વિસ્તાર હોય તો મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ, નોન મેટ્રોપોલિટન વિસ્તાર હોય તો જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ. ઓકે, અહીંયા કલમ 5 પૂરી થાય છે. નેક્સ્ટ કલમ જોઈએ, કલમ નંબર 5A. હવે જે વ્યક્તિ અહીંયા લખી રહ્યા હતા, તો અહીંયા લખવું કોઈ ગુનો નથી ક્લાસમાં, પણ જ્યાં જુગાર રમાઈ રહ્યું છે એમાં બધા હિસાબો લખવામાં આવતા હોય તો શું હિસાબ કબજે કરી શકાય? પછી કોઈ વ્યક્તિ એમ બોલે કે ભાઈ ખાનગીપણાના અધિકાર છે અમારો. ના ભાઈ, અહીંયા ખાનગીપણાનો અધિકાર મળશે નહીં. તમારા તમામ રેકોર્ડ છે એ પોલીસ જપ્ત કરી શકે છે. કયા કલમ મુજબ? 5A મુજબ. તો એ જ વસ્તુ અહીંયા લખ્યું છે કે અમુક પોલીસ અધિકારીઓએ રજિસ્ટર, રેકોર્ડ અથવા લખાણ કબજે લેવાની સત્તા, પણ કયા અધિકારીને? કોઈ નાના મોટા અધિકારીને નહીં. સેટઅપ થઈ શકે, માફ કરજો, આવું નહીં વિચારવું, પણ મોટા અધિકારીને સત્તા છે. કયા અધિકારી? તો અહીંયા જુઓ, નીચે મુજબના પોલીસ અધિકારીઓ કોઈ પણ પ્રકારના ગુનાને લગતું રજિસ્ટર, રેકોર્ડ અથવા લખાણ કબજે લેવાની સત્તા ધરાવે છે. સત્તા કમિશનરેટ વિસ્તારમાં હોય તો નાયબ પોલીસ કમિશનરથી નીચેના દરજ્જાનો પોલીસ અધિકારી ન હોય એને સત્તા છે રજિસ્ટર કે રેકોર્ડ કબજે લેવાની. અને નોન કમિશનરેટ વિસ્તાર હોય તો નોન કમિશનરેટ પોલીસ વિસ્તારમાં નાયબ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ ડીવાયએસપીથી નીચેના દરજ્જાનો ન હોય એવા પોલીસ અધિકારીને રેકોર્ડ વગેરે કબજે લેવાની સત્તા છે. કન્સેપ્ટ ક્લિયર થાય છે? તો કલમ નંબર 5A આટલું જ. નેક્સ્ટ કલમ જોઈએ, કલમ નંબર 6. હવે કોઈ વ્યક્તિના મિલકતમાં દાખલ થવું એને શું કહેવાય? મિલકતમાં ગુનાહિત અપ્રવેશ. તો શું પોલીસ વગર વોરંટ દાખલ થઈ શકે? હા ભાઈ, કાયદામાં જોગવાઈ કરી દીધું છે કે વોરંટ લેવાની જરૂર નથી, ખાલી ખબર પડવું જોઈએ કે અહીંયા જુગાર રમાઈ રહ્યો છે, બસ સીધો દાખલ થઈ જ જવાનું. તો એ જ લખ્યું છે કલમ 6, પોલીસ અધિકારીઓ જુગારના અડ્ડામાં પ્રવેશ કરવાનો અને ઝડપી લેવા વિશે. તો આની અંદર થોડું ડિટેલમાં લખ્યું છે કે જે કોઈ મકાન, ઓરડા અથવા જુગારના અડ્ડા તરીકે વાપરવામાં આવે છે એમ પોતાને શક આવતો હોય તેમાં જરૂર પડે તેટલી વ્યક્તિની મદદ લઈને રાત્રે અથવા દિવસે કોઈ પણ ટાઈમે, આ બધી વસ્તુઓ નાની નાની મુદ્દાઓ છે, એક્ઝામમાં પૂછાઈ જાય છે, રાત્રે અથવા દિવસે અને જરૂર હોય તો જબરદસ્તી કોઈ પણ મિલકતમાં એ પ્રવેશ કરી શકે છે. તો મિલકતમાં એ પ્રવેશ કરી શકે. પણ હવે પ્રશ્ન થાય કે કયા પોલીસ અધિકારી આવી રીતે મિલકતમાં પ્રવેશ કરી શકે? એના વિશે થોડું આપણે જોઈએ. પોતે જે મકાન, ઓરડા અથવા જગ્યામાં જુગાર રમવાનો સાધનો સંતાડ્યા છે એવો શક આવે તો તે તમામ ભાગો અને તેમાંની મળી આવેલી તમામ વ્યક્તિઓ તેઓ તે સમયે જુગાર રમતી હોય કે ન હોય તો પણ તે ઝડપી લઈ શકશે. પણ આ ઝડપી કોણ લઈ શકે છે? તો આ સત્તા નીચે મુજબ પોલીસ અધિકારીઓની રહેશે. પોલીસ મહાનિર્દેશક લો એન્ડ ઓર્ડર વિભાગના અથવા પોલીસ મહાનિર્દેશક CID ક્રાઇમ દ્વારા બહાર પાડવામાં આવેલ વોરંટથી સત્તા પામેલ, એટલે વોરંટની જરૂરિયાત છે, માફ કરજો, પણ વોરંટ આ લોકો કાઢેલા હોવું જોઈએ. તો વોરંટથી સત્તા પામેલ PSI થી નીચેના દરજ્જાનું ન હોય તો એ
ડાયરેક્ટ કોઈ પ્રોપર્ટીમાં દાખલ થઈ શકે છે. બીજો, ડીઆઈજીપી કે રેન્જ આઈજી દ્વારા બહાર પાડવામાં આવેલ વોરંટથી સત્તા પામેલ પીએસઆઈથી નીચેના દરજ્જાનો ન હોય. દરેક જગ્યાએ આ વર્ડ આવશે, પીએસઆઈથી નીચેના દરજ્જાનો ન હોય, પણ અલગ અલગ સમયે અલગ અલગ સંજોગો છે. તો આમાં પોલીસ મહાનિર્દેશક લો એન્ડ ઓર્ડર અને પોલીસ મહાનિર્દેશક સીઆઈડી ક્રાઇમ દ્વારા બહાર પાડવામાં આવેલ વોરંટ મળ્યું હોય એવા પીએસઆઈથી નીચેના દરજ્જાનું ના હોય. અને અહીંયા ડીઆઈજીપી કે રેન્જ આઈજી દ્વારા બહાર પાડવામાં આવેલ વોરંટથી સત્તા પામેલ પીએસઆઈ કે તેથી નીચેના દરજ્જાનો પોલીસ અધિકારી ન હોય. પછી કમિશનરેટ વિસ્તારમાં પોલીસ કમિશનરે અથવા નાયબ કમિશનરે સામાન્ય લેખિત હુકમથી સત્તા આપી હોય તેવા પીએસઆઈથી નીચેના દરજ્જાનો ન હોય તેવા પોલીસ અધિકારી. આ 3 થયા. 1 2 3 હજુ છે 2. ચોથો, જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા પેટા વિભાગના મેજિસ્ટ્રેટ અથવા એસપી કે ડીવાયએસપી જેને રાજ્ય સરકાર દ્વારા ખાસ સત્તા આપેલ હોય તેવા પોલીસ અધિકારી દ્વારા વોરંટથી સત્તા આપેલ હોય તેવા પીએસઆઈથી નીચેના દરજ્જાનો ન હોય તેવા પોલીસ. રાજ્ય સરકાર રાજ્યપત્રમાં જાહેરનામું પ્રસિદ્ધ કરીને સત્તા આપેલ હોય તેવા પીએસઆઈથી નીચેના દરજ્જાનો પોલીસ અધિકારી હોય તો એ જ લોકો પીએસઆઈ દરજ્જાથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારી. તેવા પોલીસ અધિકારી એની અંદર દાખલ થઈ શકશે. અહીંયા એક વર્ડ રહી ગયું છે, પીએસઆઈથી નીચેના દરજ્જાનો પોલીસ અધિકારી ન હોય. ઓકે, તો એવા વ્યક્તિ જે છે એ કોઈ પણ પ્રોપર્ટીમાં દાખલ થઈ શકે છે. કલમ નંબર 6માં શોર્ટમાં જેને પણ સત્તા મળેલી હોય એ પીએસઆઈથી નીચેના દરજ્જાનો અધિકારી ના હોય તેવા જ પોલીસ અધિકારી કોઈ પણ જગ્યામાં દાખલ થઈને ઝડપી લઈને અને કોઈ વસ્તુ કબજે લેવાની સત્તા ધરાવે છે અથવા કોઈ વ્યક્તિની ધરપકડ કરી શકે છે. ઓકે, નેક્સ્ટ કલમ નંબર 6A, ખોટા નામ સરનામા આપવા બદલ સજા. તો અહીંયા લખ્યું છે કે જુગારના ગુનામાં ધરપકડ કરાયેલ વ્યક્તિ નામ સરનામા ન આપે કે ખોટા આપે તો તેને નીચે મુજબની સજા કરવામાં આવશે. 1000 રૂપિયાનો દંડ અને દંડ ન ભરે તો 4 માસથી કેદ. તો કોઈ વ્યક્તિ જ્યારે જુગારના કેસમાં પકડાય છે એનું નામ સરનામું પૂછવામાં આવે અને એ વ્યક્તિ નામ સરનામું ન આપતો હોય અથવા ખોટું નામ સરનામું આપતો હોય તો એને જે સજા થવાની હશે થશે. એ ઉપરાંત 1000નો દંડ અને દંડ ન ભરે તો 4 માસ સુધીની કેદની સજા કરવામાં આવશે. નેક્સ્ટ કલમ આવે છે કલમ નંબર 7, જુગારનો અડ્ડો રાખવાનો અથવા તેમાં રમવાનો પુરાવો માની લેવા બાબત. એટલે ત્યાં છો એટલે માની જ લેવામાં આવશે. જો એ જ લખ્યું છે, કલમ 6 હેઠળ કોઈ પોલીસ અધિકારી કોઈ જગ્યામાં દાખલ થાય ત્યારે તેમાં મળી આવેલ વ્યક્તિ પાસેથી જુગાર રમવાનું સાધન કબજે કરવામાં આવે ત્યારે મેજિસ્ટ્રેટ એમ માની જ લેશે કે તે જગ્યા જુગારના અડ્ડા તરીકે વાપરવામાં આવી છે અને તેમાં મળી આવેલ વ્યક્તિ તે સમયે જુગાર રમવાના હેતુ માટે હાજર હતી તેમ પુરાવા છે એમ ગણાશે. તો ઘણી બધી વસ્તુઓ એવી હોય ને કે એને માની લેવું પડે. જ્યારે તમને એવિડન્સ એક્ટ એટલે સાક્ષ્ય અધિનિયમ ભણાવીશ તો એમાં એક વર્ડ આવશે, સાબિત થયેલ અને ના સાબિત થયેલ અને એક આવશે સાબિત ન થયેલ. આને ઇંગ્લિશમાં કહેવાય પ્રૂવડ, આને કહેવાય ડિસ્પ્રૂવડ, આને કહેવાય નોટ પ્રૂવડ. સાબિત થયેલ એટલે કોઈ આરોપ મૂકવામાં આવ્યું અને એ આરોપ સાચા છે એ સાબિત થઈ જાય એને કહેવાય સાબિત થયેલ. ના સાબિત થયેલ એટલે જે આરોપ મૂકવામાં આવ્યો એ સાબિત થયું નથી, આરોપી છૂટી ગયો એટલે ના સાબિત થયેલ. સાબિત ન થયેલ તો જ્યારે સાબિત પણ ન થયેલ હોય, ના સાબિત પણ ન થયેલ હોય તો એને કહેવાય સાબિત ન થયેલ. એના એવિડન્સ એક્ટમાં આના વિશે મસ્ત ડિટેલમાં ભણાવીશ. અત્યારે ખાલી એને સમજો કે ખાલી કોઈ જગ્યામાં જુગાર રમાતું હતું ત્યાં પોલીસ જઈને દાખલ થાય છે અને જોઈ છે અને વ્યક્તિ પાસે જુગાર રમવાના સાધન મળી આવેલ છે તો અદાલત એમ માની જ લેશે કે એ લોકો જુગાર રમી રહ્યા છે અને એ જુગારના અડ્ડા તરીકે વાપરવામાં આવી રહ્યું છે, તો એ માની જ લેવામાં આવશે. ઓકે, આના વિશે અહીંયા માહિતી છે અને સામેવાળો હવે જ્યાં સુધી ના સાબિત ન કરે ત્યાં સુધી એ વસ્તુ સાબિત થયેલ છે. ઓકે, નેક્સ્ટ કલમ નંબર 8, જુગારનો અડ્ડો રાખવા માટે અથવા જુગારના જીગાર લખી દીધું છે, જુગાર છે, જુગારના અડ્ડામાં જુગાર રમવા માટે દોષિત સાબિત થાય
તો જુગાર રમવાના સાધનોનો નાશ કરી શકાશે. હવે કોઈ જગ્યાએ જુગાર રમવામાં આવી રહ્યું છે, કોઈ વસ્તુ ત્યાં મળી આવેલ છે, જુગારના સાધન તરીકે વાપરવામાં આવ્યું હોય તો એને નાશ કરી દેવું પડે. તો એ કયા કલમ મુજબ નાશ કરવામાં આવશે? કલમ નંબર 8 મુજબ. સત્તા કોને છે? તો સાધનોનો નાશ કરવાની અથવા નિકાલ કરવાની સત્તા જે છે એ મેજિસ્ટ્રેટને છે. તો મેજિસ્ટ્રેટ એ જ વસ્તુનો નાશ કરી શકશે અથવા નિકાલ કરાવી શકશે. ઓકે, તો કલમ નંબર 8 મુજબ જુગાર રમવાના સાધનો મળી આવે તો એનો નાશ કરવામાં આવે છે. આ વસ્તુ યાદ રાખવાની છે. કલમ નંબર 9, દોષિત ઠરાવવા માટે પૈસાનો જુગાર રમવાની સાબિતીની જરૂર નથી. મેં પહેલાં પણ ચર્ચા કર્યું છે કે કોઈન વગેરે મળી આવે છે અને ખબર છે આ કોઈનનું આગળ જઈને પૈસામાં રૂપાંતરણ કરી શકાશે, તો એ સાબિત કરવાની જરૂર નથી કે ના ના સર અમે તો માત્ર કોઈનનું રમત રમતા હતા, પૈસાનું નહીં. તો એ માની જ લેવામાં આવશે કે તમે પૈસાનું રમત રમતા હતા. જો લખ્યું છે કલમ 4 અને 5ની જોગવાઈઓ પૈકી કોઈ એક જોગવાઈ વિરુદ્ધના ગુના માટે દોષિત વ્યક્તિને ઠરાવવા માટે એ વ્યક્તિ સાબિત કરવાની જરૂર નથી કે જુગાર રમતી મળી આવેલ વ્યક્તિ પૈસા, શરત અથવા હોડ માટે જુગાર રમાતી હતી. તો જુગારના અડ્ડામાં જુગાર રમતો કોઈ વ્યક્તિ પકડાઈ જાય છે અને કોઈ એને કોઈન વગેરે કે કોઈ બીજી વસ્તુ મળી આવે છે તો એમ માની લેવામાં આવશે કે ભાઈ એ પૈસા નથી તો કોઈ વાંધો નહીં, છતાં પણ એ જુગાર તો રમી જ રહ્યો છે, એને સજા કરી દેવામાં આવશે. નેક્સ્ટ, કલમ નંબર 10, ગુનાની તમામ બાબતની પૂરેપૂરી અને સાચી હકીકત જાણ કરનાર આરોપીને તાજનો સાક્ષી ગણીને આ કાયદા હેઠળ કેસમાંથી મુક્ત કરી શકાશે. હવે 5 લોકો પકડાયા અને એમાંથી એક વ્યક્તિ પૂરેપૂરી અને સાચી માહિતી આપવાનું છે, જેના કારણે 4 લોકોને સજા થઈ શકે. તો એ વ્યક્તિ પૂરેપૂરી અને સાચી માહિતી આપશે તો તાજનો સાક્ષી ગણાશે અને તાજના સાક્ષીને આ કલમ મુજબ એની જોગવાઈ છે કે સજામાં ઘટાડો કરી શકશે મેજિસ્ટ્રેટ અથવા સજામાં માફી પણ આપી શકશે. આ સત્તા કોને છે? મેજિસ્ટ્રેટને છે. કલમ 10માં સજામાં માફી આપવા અંગે જોગવાઈ છે, તો એ લખ્યું છે આ કલમ મુજબ સજામાં માફી આપવાની સત્તા મેજિસ્ટ્રેટને છે. નેક્સ્ટ આવે છે કલમ નંબર 11, જે રદ કરવામાં આવેલ છે. પછી આવે છે કલમ નંબર 12. 12માં શું કહેવામાં આવ્યું છે કે જાહેર માર્ગમાં જુગાર રમવા અને પશુ પક્ષીને લડાવવા માટે વોરંટ વગર ધરપકડ કરી શકાશે. જાહેર માર્ગમાં જુગાર રમવામાં આવી રહ્યો છે અથવા પશુ પક્ષી લડાવી રહ્યો છે તો એ વ્યક્તિને 3 માસ સુધીની કેદ અને 300 રૂપિયા સુધીનો દંડ કરી શકાશે અને આરોપીની વગર વોરંટે ધરપકડ પર કરી શકાશે. તો કલમ નંબર 12માં જાહેર માર્ગે છે, જે અવારનવાર આપ ઉપયોગ કરો છો. જો જુગારમાં શરત અથવા હોડ મારવામાં આવ્યું હોય તો કલમ 4 મુજબ સજા કરવામાં આવશે. જો આવી રીતે રમાડી રહ્યા છે અને બાકીના લોકો કરી રહ્યા છે તો વાત અલગ છે, પણ જે વ્યક્તિ કલમ 4માં શું છે જુગારના અડ્ડા તરીકે એનો ઉપયોગ કરાવી રહ્યો છે તો એ વ્યક્તિને કલમ 4 મુજબ સજા કરવામાં આવશે. કે જુગારમાં શરત અથવા હોડ મારવામાં આવ્યું હોય તો શરત અથવા હોડ મારવામાં આવ્યો તો જે વ્યક્તિ આ કરાવી રહ્યો છે એને કલમ 4 મુજબ સજા કરવામાં આવશે. નેક્સ્ટ કલમ છે કલમ નંબર 12A, કોઈ સમાચાર અથવા માહિતી છાપીને જુગાર રમવામાં મદદ કરવા માટે વ્યક્તિની વગર વોરંટ પોલીસ ધરપકડ કરી શકશે. તો સજા તો કલમ નંબર 3A મુજબ થાય છે, બરોબર. અહીંયા પણ થોડી સજા થશે. વગર વોરંટ વગર વોરંટ ધરપકડ કરી શકશે પોલીસ અને સજા કઈ કલમ મુજબ થશે? કલમ નંબર 3 અને 4, 3A અને 4 મુજબ. ઓકે, તો જે વ્યક્તિ કોઈ સમાચાર અથવા માહિતી છાપે છે અને જુગાર રમવામાં વ્યક્તિને મદદ કરી રહ્યો છે તો એને આ કલમ મુજબ ધરપકડ કરી શકાશે. અને છેલ્લો, ચતુરાઈવાળી રમત એટલે કે સ્કિલને આ કાયદો લાગુ પડતો નથી. તો કોઈ વ્યક્તિ કોઈ રમત રમી રહ્યો છે, સમજો કે ક્રિકેટ મેં રમી રહ્યો છું, તો હવે આ ક્રિકેટ અંતર્ગત મારી સ્કિલ છે, મારી ચતુરાઈવાળી રમત છે, મારી અંદર એનો પાવર છે. હવે એની અંદર બધા કહેશે સર કાર્ડપણમાં પાવર હોય. ના 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 ભાઈ, એ નહીં. ખાલી સ્કિલવાળી રમત જેને મુક્તિ આપવામાં આવી હોય તો એવા સ્કિલવાળી રમત અંતર્ગત જુગારનો કાયદો એના ઉપર લાગુ પડતો નથી. કલમ નંબર 13 અને છેલ્લે આવતું હતું કલમ નંબર 14. સોરી, માફ કરજો, આમાં સજા લખી દીધું છે, આમાં કોઈ સજા નથી. ઓકે, પછી કલમ 14. કલમ 14માં શું છે? તો કલમ 14માં જણાવવામાં આવ્યું છે કે એ કલમ, માફ કરજો, રદ કરવામાં આવ્યું છે. કલમ 14ની અંદર કશું નથી, એ કલમ રદ કરવામાં આવ્યું છે. તો જુગારનો કાયદો બસ આટલો જ નાનો હતો, માત્ર 14 કલમનો કાયદો, જેની અંદર 5 માર્કનો મોડ 2ની પરીક્ષામાં પૂછાશે. તો આને એકવાર રિવિઝન કરીને જોઈ લેજો. એપ્લિકેશનમાં એની PDF આપેલ છે, એની અંદર જોઈને એકવાર લખી લેજો અને છેલ્લે એનું અંદર ટેસ્ટ આપેલ છે, એ ટેસ્ટ પણ એકવાર
આપી દેજો. તો આ વિડીયો લેક્ચરમાં આટલું જ. બાકી લઈશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.